तो गाइज गुड मॉर्निंग। आज तो અમે આવી ગયા ગૌતમ ગુડ્ડુન બધા જ એક સાથે બ્રશ કરવા। તો ગાઈઝ છે ને આજે આપણે બધા સાથે જ બ્રશ કર્યો, પછી મૂગ નીકળી ગયો પોણી વાળવાનું હતું ખેતરમાં। તો ફાઇનલી જો આ લાઈન ઉપર આવીને આપણે ઘણી બધી મજૂરી કરી નાખી, કારણ કે ઘણા દિવસે ગાઈઝ મજૂરી કરી। અને મજૂરી કરતાં જો આપણે તો પહેલી વહેલા જોયા હશે ગાઈઝ વિડીયોમાં તમે, પણ પછી આપણા આશિકભાઈને બધા નીકળી ગયા લાઈનથી ઘેર, પણ આશિકભાઈને આવતી હતી શરમ, તો જો આશિકભાઈ વિડીયોમાં આવવાનું ના પાડતા હતા। પછી આપણે આવી ગયા ઘરે, તો ઘરે ગાઈઝ ગરમી હતી ને આપણે ઘેર આવીને પટુ તરફ જોઈ, પટુ કોક ખાધી હતી, તો મને લાગ્યું ચલો આપણે પણ ચાખીએ। તો ગાઈઝ મોઢામાં નાખ્યું તો એવું લેટ જેવું હતું, પછી ખબર પડી ગયા તો ગુંદા છે ગાઈઝ। તો જો ગાઈઝ ટેસ્ટ તો હોય છે પણ લેટ જેવું હતું। તો પછી આપણે ફાઇનલી છે ને પટુએ આજે કિચનમાં જો રોટલા બનાવતી હતી, અને પછી આપણે એક ઓફર આપી દીધી કે મારી પસંદ હતી, તો પછી પટુએ છે ને ભેળકાનો શીરો બનાવી કાઢ્યો। તો ગાઈઝ આજ તો બહુ મજા આવવાની છે, તો પટુ માટે એક લાઈક કરી દેજો। તો આ તો બહુ ટેસ્ટી શીરો બની। જો ગૌતમભાઈ જો ચાટતા થઈ ગયા, પટુ પણ, સરપંચ ને જો આપણે તો ચાટવાની કોઈ વાત જ અલગ હતી। તો ફાઇનલી છે ને આજ તો શીરો બહુ મસ્ત હતો, પછી આપણે ચાટી લીધો। પછી આપણે આવી ગયા ખેતરમાં, પટુ સાથે રીલ બનાવી। તો જો કહ્યું તો ફૂલ પછી છે ને પતંગીઓ પણ ઉડતો હતો જો ગાઈસ। પછી આપણે પટુ સાથે રીલ બનાવી દીધી। પછી પાછું જો આપણે પોણી આવી ગયું ખેતરમાં, તો ગાઈસ જો પોણી આવી ગયું છે ને આપણે ખેતરમાં પોણી વાળી। પછી સાંજે ગુડ્ડુ આવી જઈ, ગૌતમને બે ચા લાવી, તો ગાઈઝ આપણે એક બે વાટકી ચાય પી લીધી। અને પછી એકણ ગુડ્ડુ જો ગોળી થઈ ગઈ ને ત્યાં જો નેકમાં, તો ગાઈઝ ખોદું થઈ ગઈ અને છે ને બહુ મસ્તી કરી। તો ગાઈઝ ગુડ્ડુ માટે એક લાઈક કરી દેજો। તો ગુડ્ડુ આજ તો ગાંડી તૂર થઈ ગઈ, કારણ કે પોણી ભારી નેકમાં ડાયરેક્ટ। તો ગાઈઝ જો પછી સંધ્યા થઈ ગઈ ને આપણે પોણી વાળતા હતા। તો ગાઈઝ આજનો વિડીયો તમને ગમ્યો હશે ને, ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો।